વેરાવળમાં રાષ્ટ્રીય મત્સ્યોદ્યોગ સંમેલન સંપન્ન. માછીમારોને સુરક્ષા કીટ અને એક્સેસ પાસનું વિતરણ કરાયું. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે ભારત સરકારના મત્સ્યપાલન વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરિયાઈ સીમાઓમાં સુરક્ષિત રીતે મત્સ્યમારી કરવા માટે માછીમારોને વિશિષ્ટ એક્સેસ પાસ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રવેશ પત્રના માધ્યમથી માછીમારો નિર્ધારિત આર્થિક ક્ષેત્રમાં કોઈપણ અવરોધ વિના પોતાનો વ્યવસાય કરી શકશે, જેનાથી દરિયાઈ સુરક્ષા એજન્સીઓ સાથેના સંકલનમાં પણ સરળતા રહેશે. કાર્યક્રમ દરમિયાન માત્ર પ્રવેશ પત્ર જ નહીં પરંતુ માછીમારોની સલામતી માટે જરૂરી આધુનિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં જીવન રક્ષક જેકેટ, સંદેશા વ્યવહારના સાધનો અને દરિયામાં આકસ્મિક સંજોગોમાં ઉપયોગી બને તેવા સુરક્ષા ઉપકરણોનો સમાવેશ થાય છે. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ભારતની નિકાસ ક્ષમતા વધારવા અને દરિયાકાંઠાના અર્થતંત્રને વેગ આપવા માટે ટેકનોલોજી અને સુરક્ષાનું મિશ્રણ અનિવાર્ય છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત માછીમારોના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ હોવાનો પુનરોચ્ચાર આ તકે કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાના સમારોહથી વેરાવળના મત્સ્ય ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. સ્થાનિક માછીમાર સંગઠનોએ સરકારની આ પહેલને આવકારી છે અને જણાવ્યું છે કે આ વ્યવસ્થાથી બિનજરૂરી તપાસ અને વિલંબમાં ઘટાડો થશે. આગામી સમયમાં દેશના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આ પ્રકારના ડિજિટલ પાસની વ્યવસ્થા અમલી બનાવવામાં આવશે. આ યોજના દ્વારા મત્સ્યપાલન ક્ષેત્રે પારદર્શિતા વધારવાની સાથે સાગર ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થશે તેવો આશાવાદ નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. 37 लोगों को एक्सेस पास दिया गया जो EZ में जाके मछली पकड़ने का काम कर सकते हैं, निर्यात को बढ़ा सकते हैं, उनकी आर्थिक उन्नति होगी, समृद्ध होंगे और पूरा मछुआरा समाज आज उससे समृद्ध होगा, उनकी आजीविका और सुनिश्चित होगी, मजबूत होगी. અમારા જેવા એક્સપોર્ટર્સ છે એને પણ ઘણી બધી સહુલિયત રહેશે. યુરોપિયન યુનિયન અને યુએસએમાં હવે જે નવા નીતિ નિયમો આવી રહ્યા છે એમાં વિશેષ કરીને આ જે એક્સેસ પાસવાળી સ્કીમ છે એ બહુ હેલ્પફુલ થશે. ભારત સરકાર અને રાજ્ય સરકારે અન્ય સ્કીમોની પણ અહીંયા જાહેરાત કરી છે. હું આપના માધ્યમથી માછીમાર સમુદાય વતી અને અમારા એક્સપોર્ટર્સ વતી બંને રાજ્ય સરકાર અને ભારત સરકારને આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.